જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારમાં જુઓ વરસાદ તો એમની શરૂ જ છે. આજે રાતે ખબર નહીં આવ્યો જ નહીં, પણ અત્યારે તો શરૂ જ છે. આ બાજુ જો રાહુલભાઈ નાસ્તો કરવા બેસી ગયો છે. અને એ બા ઈસકો નાખે તથું ને જો દાદા બાને એમ કહે છે કે આને મારે એમ. અને આ બાજુ જો તીર્થ ને બાપ દીકરો બે જો તૈયાર થઈ ગયા છે. કદી તું તૈયાર થઈ ગયો? તું નહીં નહીં કરી નાખો તું? હે કરી નાખો ખોટાડા? હાજી નહીં નહીં કરી નાખો તું? એને જો હાથ સિંદૂર આપણું બહાર જવું જો ખાવું છે દીકરું, ખાવું છે, ખાવું નથી. બહાર જવું જો, બહાર ન જવાય અત્યારમાં. વરસાદ આવે, પલ્લી જાય ને વરસાદમાં. હે હા ને વરસાદ આવે છે દીકુ. ને તો બધું ભીનું છે, ભપ થઈ જાય, લહરી જાય દીકુ. દીકા આગળ તડકા ઓલો લે દે બહેણી લેતો. જો સવાર સવારમાં બહુની ભરીને આવી ગયું છે. ખોલો તો બહુ, એક હાથે નહીં ખુલે તો કેવા ગરમા ગરમ તો આને બહુ ભાવ. થેપલા મોકલાઈ દીધા છે અમને સાસુમાં. ગરમા ગરમ સારું હાલો બધા નાસ્તો કરવા. ઘરનું મોઢું છે નાસ્તો. અને આ જો વળી કપમાં વળી ચા પીવે. જો કપ વગરનો ચા નથી પીતો. તીતુભાઈ જો કામ કરવા મળ્યા, બહુ કામટા છોકરા છે આ. અરકી રીસવ છે હો, કપડા હુકવા લાગે છે. લઈ ગયું છે ને એટલે કા તીથું તો લઈ ગયું છે એટલે ને. તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે રસોઈ મસ્ત મજાની બનાવી નાખી છે. દૂધ શાક અને રોટલી. અને તીથુભાઈ અત્યારે છે જાગ્યા છે. હવે બપોરે શાંતિ, બપોરે હુવા નહીં દે. પોતે તો નહીં હોય, બીજાને નહીં હોવા દે. અને આમાં તીથુભાઈ જો અહીં જેસીબી કાઢવા મળ્યા છે ને દાદા જો એની બાજુ બેઠા છે. જો તથુ તીથુ તથુ જેસીબી કાઢશે જેસીબી. હે વાહ. તો જો એવું છે ને અમારે તીથુભાઈ જો છી ગયા છે એટલે ભાઈ એને લઈ ગયા છે ધોવા માટે. અને જો અત્યારે વરસાદ શરૂ જ છે એટલે અમારે બધાય કપડાં છે ને પંખે સૂકવવાના છે. જો ટીકુડિયાની બધી લેંગ્યું છે, પીની છે. માંડ માંડ પંખે આખો દી પંખો ચાલુ હોય આખી રાતને આખો દી તો એ આ હુકાય છે એવું છે. તો દાદા હવે ને આવડે ડમ્ફર હકાડવા માંડ્યા. જો નાના છોકરા આગળ રમવું પડે ને એટલે એવું છે. દાદાએ જો અત્યારે 32 નાખી છે ને તો થોડું ઘણું બોલવા પીણા છે. હવે ને કંઈ બોલાતું નહીં, પેલી ફીટ થઈ ગઈ. તીથુભાઈ જો આવ્યા જો. તો ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. અને જો અમારે તીથુભાઈ જો માખ્યું મારે છે. તીથુ અહીંયા છે જો, અહીંયા આવી જો, આ બાજુ આવી જો, આવી જો લેતો. હા લીધું જો, આવી જો, જો આવી કેમ ગઈ? જો એ માખ્યું મારે છે. અને આમાં તથ્યભાઈ તો ઓલા ઘરે ગયા છે, તીથુભાઈ તો નથી ગયા. ને જો આજે એને હોવાનું નથી. કાઢી તીર્થ હોવાનું જ તારે હવે નહીં નથી હોવાનું. જો ભપ થઈ ગઈ બાપા, ભપ ભપ. હાઈટ ત્યાં નથી, અહીંયા છે કાનોડા તીથી, અહીંયા છે તીથુ જો, અહીંયા રે જો, અહીંયા રે જો, અહીંયા જો, આ બાજુ છે. હાલ 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 હાલ. અને જો મારે છે ને આ ડ્રેસ બહુ લોંગ હતો, રનિંગમાં પહેરવાનો હોય એટલે બહુ
લોન થતો પણ પગમાં આવતો હતો એટલે છે ને એક ઝાલો છે ને કાઢી નહીં જો જુગાડ કર્યો છે કેવો લાગે કોને ખબર જોઉં જઈશું ત્યારે અત્યારે તો મને સારું લાગે છે શરદી ટાઈપ થઈ ગયો છે અહીંથી એક ઝાલો કાઢી નાખીશું જો ઝાલરેથી બહુ લોંગ થતો હતો આમ ગયા હોય તો સારું લાગે પણ રનિંગમાં મેં કાઢી નાખ્યું પહેરવા માટે એટલે કંઈ ઓલું થતું નહોતું પગમાં નકરો આવ્યા રાખે વાંકા આવડવી તો એ ભરાતો હતો પગમાં પડવાની બીકરી એટલે પછી એક ઝાલર આજે કાઢી નાખ્યું એક આ ડ્રેસ જો ફિટિંગ કરવાનો હતો તે એ કરી નાખ્યું ઓલાને સિલાઈ મારવા નથી કરવા નથી એ કરી નાખ્યું અને જો અમારા ભાઈ કામ કરે આવો આવો આ કંઈ કરે છે કિધર એ છોરા જો ઉપડો જો ઉપડો જો આવતો નહીં વાયા માખ્યું મારે છે આવતો નહીં આગળ મમ્મી પાસે વહી જતો હતો કા દુનિયા માંથી જો ભાઈ ગયો તો હારું હાલો હવે તીથુભાઈ માખ્યું મારે છે તો આપણે એને વાહે ઘૂમવાનું જો અમે તથ્યભાઈ અત્યારે 4 વાગ્યા દયાબાન હાથ પડે છે તો 4 વાગ્યા ને અમે તથ્યભાઈ જાગ્યા ને તીથુભાઈ હુટા જો એવું છું અને જો અત્યારે બાની દહીં કરવા મળ્યા છે દળાવા જવાની છે કાલે આખો દી વરસાદ હતો તો કઈ મેળ આવ્યો નતો એટલે જો અત્યારે દવણું કરે છે બા અને ખાઈ જાય આપણે દળાવા જો દાદા આવ્યા દાદા જો આટો હતો ને મારી આવ્યો દાદા દાદા ને હક નો થાય કે એના કાગડી હિસકો નાખવો પડશે દવણું દળાવા જાવું તારે જાવું દવણું દળાવા હે મારે માર્યો જો માર્યો છોકરાને માર્યો દાદા માર્યો દી ઉઈ ગયો એટલે તમે વહી આવ્યા કા વાત જોતા હતા કા હુઈ જાય પછી જાવ એમ કા જોતા કેવા આ પાડે છે એમ ન કરાય આવું જાવ ત્યારે એમ કરે બા એમ કરે કેમ કરે બા કેમ કરે તે તું તું કરતી નથી જો આમાં તચ્છાભાઈ બેસી ગયા છે અને બા આમ કરે ને પોપડાથી ઝાટકે ને તો પોતે ડોકી હલાવે છે જો કપડા હજી હુકાણા નથી ને વરસાદ તો રહી ગયો છે પણ કઈ તડકા જેવું નીકળ્યું છે નહીં અને આવડે ફૂક મારતા મારી તો દીકરો ફૂક એ નથી આવું લ્યો જો તથ્ય ભાઈ હાટું આઈસ્ક્રીમ આવી ગયું છે અને તથ્ય જો ખાવા મળ્યો છે આ છે કસાટા છે જો કસાટા લઈ આવ્યા છે ને પપ્પા કાતો તું કહાટું લાવ્યા હે જો અને આઈસ્ક્રીમ બહુ ભાવે છે કેવો પીસ આલો ખોલી દો આલો જો સરસ મજાનું છે રંગબેરંગી કસાટા મસ્ત છે હે મસ્તીનું છે મસ્તીનું કેતો તીથુભાઈ હોય તો કે એમાં તથુભાઈ ને કાંઈ લેવા દેવા નહીં કા એ છોકરા જો એનું મોઢું છે રિએક્શન જ કઈ નહીં હારું હાલો આપણે એને આઈસ્ક્રીમ ખવડાવી દેવી તો જો ગાઈસ અમારા તીથુભાઈ આઈસ્ક્રીમ ખાય છે એ જાગ્યો એટલે એને આઈસ્ક્રીમ ખવડાવું છે એના ભાગનું છે બાકી તો તીથુ કેવું છે આઈસ્ક્રીમ મસ્તીનું કેતો તીથુ મસ્તીનું કેતો મસ્તીનું છે ને હા આઈસ્ક્રીમ ખાવું કેતો બધાને કેતો આઈસ્ક્રીમ ખાવું કેતો ખાવું આઈસ્ક્રીમ કેતો મસ્તીનું
હાલો હું તીથું આઈસ્ક્રીમ ખવડાવી લઉં. દાદા કીધું તો જો અત્યારે જો અમારા તચ્છાભાઈ જો બે બાસ્કેટમાં બેહી ગયા છે. નડેવું ભરાઈ ગયા. ઋષિ જો એમ બાસ્કેટમાં ફેરવતી હતી. હવે તથ્ય નથી બેવું. તથ્યભાઈ કંટાળી ગયા. તીથી જો એકલો બેઠો જો. ટાટા તીથુ દાદા. તીથુભાઈ બાસ્કેટમાં બેહી જાય છે. અને જો ફઈની દવડું દડાવીને વહી આવ્યા ને હારો રટાણું કરતા આવ્યા છે. અને આમ જો રમકડાના ઢગલા પડ્યા છે. બસ અને જો તીથુભાઈ ટાટા. અને ઋષિ આવી છે અહીંયા બકરાનું દૂધ લેવા. ઋષિ બકરાનું દૂધ પીવાનું છે ડોક્ટરે કીધું એટલે સરીશી તો ઋષિને જો બકરાનું દૂધ પીવાનું છે એટલે ઋષિ અહીંયા અમારા શેરીમાં બકરા નીકળે ને એટલે એનું દૂધ લેવા આવી છે. એને દવા હારે પીવાનું છે ને એટલે તો બકરાની વાટ જોઈને બેઠા છે ફઈ ને બા કા કે જ્યારે બકરા નીકળે એટલે દૂધ લઈ લેવી. કાતે તું ને તું ભાઈ જો અમારે શું ભાઈ સારું જો અહીંયા મારા ભાઈને રમકડા પડ્યા છે. બધા રમકડા ઠલવી એટલે બાસ્કેટ જો બે ખાલી કરાવડાવ્યા. આ કપડાનું છે ને આવડો રમકડાનું છે. બે બાસ્કેટ ખાલી કરાવડાવીને બેને એમાં બેહું તો તથ્યભાઈ તો જો થાકી ગયા ને તો ઉતરી ગયા. તીથું તો કઈ થાકતો નથી. ઋષિને કે છે અકાડી કે એમ. અને આ બાજુ જો જેઠાલાલ શરૂ છે. અને હજી જો અમારા કપડા હજી હુકાણા નથી એમને જ છે જો. તો હાલો બકરા આવે એટલે આપણે દૂધ લઈ લેવી એટલે બતાવું તમને બકરા. તો તું તાર બકરા જોવા અચ્છા બકરા જોવા જો ઋષિ એની વાટ જોતી હતી આવી ગયા છે. ઋષિ બકરા આવી કોણી છે લે લે કાજલ લે બકરા જો બકરા આવી ગયા છે. જો બકરા આવી ગયા છે. એને ખબર પડી ગયા બકરા કેતા બકરા ઋષિ પોપટ થઈ ગયા ત્યારે હું વાટ જોતા જો આજે અમારે બનાવવાનો છે ઓળો એટલે રીંગણા છે ને શેકવા માટે મૂકવાના છે. એટલે જો આમાં શેકા પાડી દીધા છે અને તેલવાળા વતન કરી નાખું પછી શેકવા મૂકી દઉં. સરસ મજાના રીંગણા. કોને કોને ઓળો ભાવે છે કમેન્ટ કરી દેજો જરીક. અને નો ભાવતો હોય ને એ તો કમેન્ટ કરતા જ નહીં બિલકુલ. નકર વારો પડી જાય કમેન્ટમાં. તમને કોઈ નથી કહેતી આને કહું છું. આ આ ખાવા બેઠો છે ને જો આવીને એને છે ને ખાવા જોઈએ. જો દેખાય છે જોયો ઈવડો પોતે. એટલે આ જો અમારા રાહુલભાઈ આવી ગયા છે કારખાનેથી. તો સારું કમેન્ટ કરી દેજો ઓળો કોને કોને ભાવે છે. અત્યારે રીંગણા શેકાવા માટે મૂકી દીધા છે. એની ઉપર બે રીંગણા મૂક્યા છે. બે હમણાં એટલે બે મૂક્યા અને બે જો અહીંયા હજુ પડ્યા છે. હવે ડુંગળી લસણ ને ટમેટાની બધું હવે ક્રશ કરી નાખવાનું સુધારવાનું છે. તો હવે આપણે લસણ છે ને ખોલી નાખું ફટાફટ અને પછી ખોલી નાખું શેકાય છે એટલે બધું આપણે છે ને રીંગણા શેકી નાખ્યા છે. જો બે રીંગણા શેકાઈ ગયા છે ને બે રીંગણા ફેંકાય છે ને જો લોટ મેં બાંધી નાખ્યો છે. અને આ જો અહીંયા ફઈને આપી દીધા રીંગણા ફોલવા હાટું અને બાને આપી દીધું ડુંગળી ને લસણ ને એવું બધું. અને દાદામાં જો ટીવી જોવા બેસી ગયા છે અને વિડીયોથી બચીને દોડીને અમુક માણસો જાય છે. અહીંયા જો આ ખાવા બેસી ગયો છે ડબલા આરે જો. તો સારું હાલો આપણે હવે ફટાફટ બનાવી નાખીએ સરસ મજાની રોટલી. ત્યાં બધું કટિંગ થઈ જાય અને રીંગણા ત્યાં ફોલાઈ જાય પછી તો જો ફાઇનલી આપણી રસોઈ બની ગઈ છે. અને જો બનાવી નાખ્યું છે ઓળો. જો અહીં ઓળો બનાવી દીધો તો ઓળો વઘારી નાખ્યો છે. અને જો ગેસ પણ સરસ મજાનો સાફ કરી નાખ્યો છે. રસોડામાં પોતું મારી દીધું અને બહાર વસરીમાં પોતું મારી દીધું.
તો એ માખ્યું તો જો પાછી એટલી ને એટલી પાછો વરસાદ આવ્યો ને એટલે પાછી બધી માખ્યું વધી ગઈ. અત્યારે જો ફિનાઈથી પોતું માર્યું છે ને તો એ પાછી ઓસરીને જો આવી ગઈ. એટલે આપણે બધી હવે લાઇટ બંધ કરી દેવી છે અને પછી બધી માખ્યુંને બહાર કાઢી નાખી છે. અને જો છેલ્લે છે ને હવે અમારે છે ને ડીટિયા ખાવા છે એટલે મેં ફટાફટ કામ કરી નાખ્યું. તો કોને કોને આ ડીટિયા ભાવે રીંગણાને કમેન્ટ કરી દેજો. મને તો જો બહુ ભાવ પહેલેથી ડીટિયા તો કાચા રીંગણાના હોય ને તોય હું ખાઉં ડીટિયા. જો આ શેકેલા છે તો ડીટિયા અમારે ખાવાના છે તો હું ખાઈ નાખું હવે. અને બસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોણ કોણ આવા ડીટિયા ખાય છે એ કમેન્ટ પણ કરી દેજો, બરાબર છે. અને જો સરસ મજાનું રસોડું કરી નાખ્યું સાફ. અને તીર્થને તથ્ય બે ઓલા ઘરે ગયા છે. ઋષિ આવી હતી ને તો પહેલાં તથ્યને મૂકી આવી અને પછી તીથુને મૂકી આવી. એટલે બેને ત્યાં લઈ ગઈ છે. હવે એ ક્યારે આવે ખબર નહીં. હવે એ બે તો ને રમવા ચડી જાય તો મોડા આવશે, નકર પાછા આગળ જ આવશે ખાવા ટાઈમ. એટલે કાંઈ નહીં, સારું હાલો તો આપણે હવે જો ફ્રેન્ડ્સ અત્યારે તીથુભાઈને દવા પાવાની હતી તો દવા પરાણે પીવડાવી દીધી છે. કહેતી તું કા જો ઇન્જેક્શન ભરે છે ને પપ્પા જ ઇન્જેક્શન દેવાનું છે. કા ઇન્જેક્શન દેવું ને દેવું ઇન્જેક્શન ઇન્જેક્શન ભરે જો તાર પપ્પા જો ભરે ઇન્જેક્શન જો બાપા શું કરવાનું છે જો પપ્પા આગળ તો ઇન્જેક્શન ભરે છે. ને આ બાજુ જો દયા પીને પાછો અત્યારે તાવ આવી ગયો છે. જો એને ટાઈટ વાય છે એટલે બહાર બેસી ગયા. દયા બા દેખાય ને પછી જો બા બેઠા છે. કેટલા ચીબડું ચીબડું ખાવું ઓલે હે ખાવું ચીબડું ના પડે તો કેવો બોલો કોણ દેખાય છે આમાં ચીબડું આમાં છે. અને જો અહીંયા પપ્પાની બે આવ્યા છે. જો પપ્પા એ ઉતા છે તો તું ભાઈ દેવી કે એમાં મમ્મીને ખોળામાં કમુ કાકી મંચુ ફુવા જો સિરિયલ જોવે છે. અને મચ્છરનો વધારો બહુ થઈ ગયો છે. એક માખ્યું ને એક મચ્છર. કા વરસાદ આવે એટલે બે વધી છે. કાતી તું હા પાડે તો ન ખબર પડે. આમાં તીખું ભાઈ જો માખ્યું બગાડ તો જો વિડીયો છે પણ તારો વિડીયો જો એને બોર્ડના સાળા કરવા છે. એને સાળા કરવા મારશે જો. તો જો અત્યારે આમાં તીથુભાઈ હું કરે છે દવા મસ્તી નથી રોવાય નહીં. આ જો આ બે તૈયાર છે. જો મામુ જોતો મારા આમુ જોતો ટાટા કીધે તું ટાટા કીધે આ છોકરા મને આમુ જો જો બે તૈયાર છે. જો આને લેંગીને તે વિડીયોમાં તો જાય છે. અને જો તીર્થ ને તચ્છ બે પાછા વાહે ચા એટલે બે ને તેડીને જાય. જો તો દાંત કેવા આવે છે ઓલા ને તો પીળિયા ને. હાલો પાછા બોલો હાલો તે દીધો અંધારા અંધારા છે હાલો સીધો હાલો કોને મીંદવાનું છે ભૂખ લાગી ગઈ ઇન્જેક્શન દીધું ને બાપા પવન લેંગી પહેરી જતો લેંગી